12 જૂન 2025ના બપોરે એટલે કે લગભગ 1:38 સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદથી એક ફ્લાઇટ એર ઇન્ડિયા AI-171 રવાના થાય છે. ટેકઓફના માત્ર 8 મિનિટની અંદર જ આ પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થઈ જાય છે. પરંતુ આ પ્લેન કેવી રીતના ક્રેશ થયું, એની પાછળના કારણો શું હોઈ શકે છે, અને આ પ્લેનમાં જેટલા પણ લોકો સવાર હતા એમાંથી કોઈ બચ્યું છે ખરા, જાણીશું આજના ખાસ વિડીયોમાં. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ VTV ડિજિટલ રૂપમાં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરત ચડોતરા. ક્યાં કોઈને ખબર હતી કે આવનારા સમયમાં શું થવાનું છે? ઘણા બધા લોકો એવા હતા કે જેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ઘણા બધા લોકો એવા હતા કે જેઓ ફ્લાઇટમાં બેસીને ભણવા માટે જઈ રહ્યા હતા, અને ઘણા બધા લોકો એવા હતા કે જેઓ પોતાની કારકિર્દી સેટ કરવા માટે નોકરી કરવા માટે જઈ રહ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે 8 મિનિટની અંદર જ આખું ચિત્ર બદલાઈ જશે. તમને જણાવી દઉં કે જે એર ઇન્ડિયાનું AI-171 વિમાન છે ને, એ લગભગ 12 વર્ષ જૂનું છે. અને જે ફ્લાઇટ હતી ને એમાં લગભગ 169 ભારતીય, આની સાથે 9 પોર્ટુગલના અને લગભગ 12 જેટલા બ્રિટનના લોકો સામેલ હતા. હવે જે ફ્લાઇટ છે એના ક્રેશ થવાના વિઝ્યુઅલ્સ તમે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જોઈ જ લીધા હશે, એમાં કોઈ જ નવી વાત નથી. પરંતુ આ જે પ્લેન છે એ ક્રેશ થવાને કારણે એવો એક આંકડો સામે આવ્યો છે કે લગભગ 150 કરતાં પણ વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આનાથી પણ વિશેષ એક મહત્વની વાત તો એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં બેઠેલા હતા. મહત્વની વાત તો એ છે કે આની એક ટિકિટ પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પણ બધાની વચ્ચે એક મહત્વની વાત તો એ છે કે જે પ્લેન ક્રેશ થયું ને, જે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશ થયું ને, એ એક હોસ્ટેલની બિલ્ડિંગ હતી. એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50 થી 60 ઇન્ટર્ન ડોક્ટર હતા. અને એક સૂત્ર પ્રમાણે તો એવું પણ જાણવા મળ્યું છે કે આ 50 થી 60 જેટલા પણ ડોક્ટર્સ હતા એ બધાનું મૃત્યુ થઈ ગયું છે. જો કે હજુ સુધી સત્તાવાર આંકડો આપણી સામે નથી આવ્યો. પણ બધાની વચ્ચે કદાચ તમને એ જાણવાની ઈચ્છા હશે કે એકચ્યુઅલમાં આ પ્લેન કેવી રીતના ક્રેશ થયું. હવે જે પ્લેન ક્રેશ થયું છે ને એની પાછળનું જે કારણ છે ને, એને સામે આવતા તો ઘણો સમય લાગી જશે. કારણ કે આખા પ્લેનમાં એક બ્લેક બોક્સ હોય છે. એ જે બ્લેક બોક્સ હોય છે ને એ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે બ્લેક બોક્સ ઉપરથી આપણને ખબર પડશે કે આ પ્લેન શા માટે ક્રેશ થયું. પરંતુ આ બધાની વચ્ચે ઘણા બધા એવા પણ કારણો છે કે જેના કારણે તમે સમજી શકો છો કે આ પ્લેન શા માટે ક્રેશ થયું હોઈ શકે છે. એમાંથી સૌથી મોટું અને સૌથી પહેલું કારણ છે વિમાનના અંદરના ભાગો અથવા તો સિસ્ટમમાં ખામી આવી, જેમ કે એન્જિન ફેલ, લેન્ડિંગ ગિયરની સમસ્યા, ઇલેક્ટ્રિક ફેલિયર અથવા તો નેવિગેશન સિસ્ટમની નિષ્ફળતા આના માટે જવાબદાર હોઈ શકે છે. તમને જણાવી દો કે એર ઇન્ડિયા ફ્લાઇટ 855 1978માં એન્જિન નિષ્ફળતા અને પાયલટની ભૂલને કારણે વિમાન દરિયામાં ક્રેશ થઈ ગયું હતું. આ સૌથી પહેલું કારણ. બીજું કારણ પાયલટની ભૂલ. સામાન્ય રીતે જોવા જઈએ તો પાયલટની ભૂલ કદાચ ન પણ હોઈ શકે, કારણ કે જેવી રીતના ટેક ઓફ કર્યું છે એ પ્રમાણે જો જોવા જાય તો પાયલટે બરાબર ટેક ઓફ તો કર્યું હતું, પરંતુ માત્ર 8 મિનિટની અંદર જ આ જે પ્લેન જેવી રીતના ક્રેશ થયું છે ને એ પ્રમાણે ખબર પડે છે કે એકચ્યુઅલમાં આમાં પાયલટનો કોઈ વાંક ન હોઈ શકે. મહત્વની વાત તો એ છે કે આ પ્લેને જેવું ટેક ઓફ કર્યું ને એની માત્ર થોડી સેકન્ડની અંદર જ પાયલટે મે ડે કોલ ઓફ જાહેર કર્યો હતો. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે મે ડે શું છે. હવે જ્યારે મે ડે જાહેર કરવામાં આવે છે એનો મતલબ એમ થઈ ગયો છે કે ફ્લાઇટમાં કોઈ પણ કારણોસર આગળના સમયમાં પ્લેન ક્રેશ થઈ શકે છે એવી માહિતી પાયલટે વોચ ટાવરને આપી દીધી હતી. એટલે સમજી શકાય છે કે આખી જે દુર્ઘટના બની એમાં લગભગ પાયલટનો કોઈ વાંક ન હોઈ શકે. ત્રીજું, એર ટ્રાફિક કંટ્રોલની ભૂલ. ATC દ્વારા કોઈ ખોટી સૂચનાઓ, ગેરસમજ અથવા તો ટ્રાફિકનું ખોટું સંચાલન પણ જવાબદાર હોઈ શકે છે. એટલે આ પણ એક કારણ હોઈ શકે છે કે જેને કારણે આ પ્લેન ક્રેશ થયું હોઈ શકે. આના પછીનું જે કારણ છે ને એ સમજવા જેવું છે, અને એ છે બર્ડ સ્ટ્રાઇક અથવા તો કોઈ પણ બહારના જે અવરોધો છે એને કારણે આ ફ્લાઇટ અથવા તો આ જે પ્લેન છે એ ક્રેશ થયું હોઈ શકે. સામાન્ય રીતે આવું બનતું બહુ જ ઓછી બધી વખત હોય છે કે જ્યારે કોઈ ફ્લાઇટ હવામાં હોય અને બર્ડની કોઈ સ્ટ્રાઇક થઈ હોય, એટલે કે કોઈ પક્ષીઓનું ઝુંડ એક સાથે અથડાયું હોય અથવા તો એની જે અસર એન્જિનમાં થઈ હોય એને કારણે ફ્લાઇટ ક્રેશ થઈ શકે છે. પરંતુ આ જે ફ્લાઇટ હતી એ ટેક ઓફ થાય છે અને માત્ર 400 ફૂટની ઊંચાઈ ઉપર હતું. એટલે સમજી શકાય છે કે એટલું ઉપર નહોતું. હવે એ સમયે બર્ડ સ્ટ્રાઇક થવી લગભગ ઇમ્પોસિબલ છે.
આની સાથે સાથે બીજું કારણ શું હોઈ શકે છે? બીજું કારણ હોઈ શકે છે કે બાહ્ય કોઈ અવરોધ હોઈ શકે છે. હવે બાહ્ય કારણો કયા કયા હોઈ શકે છે? સૌથી પહેલું તો ડ્રોન અથવા તો અન્ય અજાણ્યા ઓબ્જેક્ટ સાથે ટકરાય. હવે આને પાછળનું જે કારણ છે ને એ પણ સમજવું જરૂર છે અને એનું નામ છે ઈંધણની કોઈ સમસ્યા હોય. ઈંધણની ઉણપ, ખોટું ઈંધણ અથવા તો ઈંધણ સિસ્ટમની ખામીને કારણે પણ આ પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે. તમને જણાવી દઉં કે લાંબી જ્યારે મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ ઈંધણ ભરવાને કારણે પણ ઘણી બધી વખત પ્લેનમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ શકે છે. હવે આ કેટલાક મુખ્ય કારણો હતા કે જેને કારણે આ જે ફ્લાઇટ છે ને એ ક્રેશ થઈ હોઈ શકે છે, પરંતુ હજુ પણ કેટલાક અન્ય પરિબળો પણ છે કે જેને કારણે આ જે ફ્લાઇટ છે ને એ ક્રેશ થઈ હોઈ શકે છે. હવે જો અન્ય પરિબળોની વાત કરીએ ને તો એમાં રનવે પર મોટી કોઈ ખામી હોય અથવા તો વિમાનમાં વધુ વજન અથવા તો અનસ્ટેબલ લોડ આવી ગયો હોય એને કારણે પણ આ જે ફ્લાઇટ છે એ ક્રેશ થઈ હોઈ શકે. આની સાથે સાથે આધુનિક વિમાનમાં સોફ્ટવેર ગ્લિચને કારણે પણ આ એક મોટું કારણ હોઈ શકે છે કે આ જે ફ્લાઇટ છે એ ક્રેશ થયું હોય. જો કે તમને જણાવી દઉં કે અધિકારિક રીતે હજુ સુધી આ જે ફ્લાઇટ છે એ કેવી રીતના ક્રેશ થયું છે અથવા તો શા માટે થઈને આ જે ફ્લાઇટ છે એ ક્રેશ થઈ એની કોઈ જ માહિતી નથી આપેલી. સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આવી માહિતી કોઈ શેર કરતું હોય તો એ મોટા ભાગની ફેક છે. આની સાથે સાથે ફ્લાઇટ ડેટા રેકોર્ડ્સ એટલે કે FDR અને કોકપીટ વોઇસ રેકોર્ડર એટલે કે CVR નું વિશ્લેષણ ક્રેશનું ચોક્કસ કારણ નક્કી કરવામાં મદદ કરશે અને આનું કારણ જાણવામાં લગભગ અઠવાડિયા અથવા તો મહિનાઓનો સમય પણ લાગી શકે છે. પરંતુ અત્યારે જે ઘટના બની છે અમદાવાદમાં એ લગભગ અત્યાર સુધીની મોટામાં મોટી ઘટના માનવામાં આવી રહી છે. તમને જણાવી દઉં કે 35 થી 30 વર્ષ પહેલા પણ આવી જે ઘટના અમદાવાદમાં બની હતી અને લગભગ મેઘાણી નગરની આસપાસ જ આ પ્રકારની ઘટના બની હતી અને એ સમયે પણ એર ઇન્ડિયાની જ ફ્લાઇટ હતી. મહત્વની વાત તો એ છે કે અત્યારે જે ઘટના બની છે એને જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મોટા નેતાઓ પણ અત્યારે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. આજે ઘટનાનું જ્યારે હું તમને વર્ણન કરી રહ્યો છું ત્યારે મારા રૂવાડા ઊભા થઈ છે. આ જે ઘટના બની છે અમદાવાદમાં એ અત્યાર સુધીની અમદાવાદની સૌથી મોટી દુર્ઘટના તો છે, પરંતુ આજે જે ઘટના બની એને પોતાના વહાલ સુહાયાને ખોયા છે. ઘણા બધા પરિવારો હશે કે જેમને પોતાના વહાલ સુહાયાને ખોયા છે. માત્ર એટલું જ નહીં, ઘણા વિડીયોઝ તો એવા છે કે જેમને હું તમને બતાવી પણ નહીં શકું, એટલા વિચલિત કરે એવા છે. આની સાથે સાથે ઘણા બધા લોકોના તો જે મોઢા છે એ પણ નથી દેખાતા, કારણ કે એટલા બધા બળીને ખાખ થઈ ગયા છે. મોટા ભાગની જેટલી પણ બોડીઝ બહાર આવી રહી છે એને તમે ઓળખી પણ ન શકો, એટલી ખરાબ હાલતમાં છે. અત્યારે જે પણ કઈ ઘટના બની છે એના ઉપર બધા લોકોની નજર તો છે, પરંતુ VTV ડિજિટલ તરફથી જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે બધા જ લોકોને શ્રદ્ધાંજલિ અને જેટલા પણ પરિવારે પોતાના વારસો એને ખોયા છે એ બધા જ લોકોને ભગવાન અને સરકાર થોડી મદદ કરે એવી આશા સાથે આજના વિડીયોની અહીં જ સમાપ્તિ કરું છું.